ભચાઉ તાલુકાના લુણવા ગામે ચોરીનો બનાવ બન્યો। અગાઉ બે વેપારી સાથે તકરાર થઈ હતી, જેથી પોલીસ સ્થળ પર જતા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેથી આમાંથી અમુક શખ્સોના નામ ખોલતા તેઓ ગામ છોડી ભાગે। ત્યારબાદ તેઓના આક્ષેપ મુજબ તેમના ઘરે ચોરી થયેલ છે। પોલીસ તપાસ બાદ હકીકત બહાર આવશે। સ્ટોરી રિપોર્ટ બાય મહાવીરસિંહ ભચાઉ। ગામ લોકો છે અત્યારે બધા આપણી સમક્ષ ઉપસ્થિત છે। આપ વિડીયોમાં જોઈ શકો છો, લગભગ મોટા ભાગના લોકો છે એ પાછા ગામમાં આવી ગયા છે અને કેટલાક લોકો છે એ હજુ પણ બીકના માર્યા ગામથી બહાર છે। અહીંયા કેટલાક ભાઈ છે એ ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। ગામની અંદર જે બનાવ બન્યો છે, જે નુકસાન થયું છે દરેક ઘરોમાં, શું નામ છે ભાઈ આપનું? મારું નામ શામજી છગન। શું કહેશો, જ્યારે ગામની અંદર આપ લોકો ગામની બહાર હતા કે જે પણ ઘટના બની છે, શું કારણ હતું ગામથી બહાર જવાનું? ગામથી બહાર જવાનું એ હતો કે એ એક તંત્ર રચ્યો હતો, પોલીસને બોલાવી અને એક જપનું કારણે જપ બનાવ્યા હતા। જપ એ લોકો કહે છે કે ભાઈ અમારા તમને નડે છે, તો અમે કીધું ભાઈ જપ અમે સીધા કરી નાખીએ, એના કારણે તો એ લોકો તોડી નાખ્યા। પછી જે પોલીસ આવી તે થોડીક માથાકૂટ થઈ પોલીસથી, તો ભાગો ભાગ આખો ગામ નીકળી ગયો હતો માણસ। તો રાતના આવી અને પરવીન ખેતામાં શક છે બધાને કે એના માણસો આવી કોઈ કોવાડા ધારિયા લઈ અને ગાડીઓ ભાંગી છે, ઘરના નુકસાન કર્યો છે, ફ્રીજ છે, ટીવી છે અને સીટી પલંગ છે, અનેક નુકસાન કરી નાખ્યો છે। તો આવી રીતના આપણે અરજી કરવામાં આવે છે ન્યૂઝવાળા સાથે કે અમને ન્યાય મળે। ચોરી લગભગ 40,000 કે આસપાસ એક ઘરેથી નીકળી ગઈ છે। પછી દાગીના છે, કાંઈક એવા બિલે છે અને પાકી સાબુદી છે ફૂલ। તો અમે તો એ જ કહીએ છીએ કે અમારો જે આ ઘરનું નુકસાન થયું છે એ ભરપાઈ કરવામાં આવે પાછી। અમને શક પરવીન ખેતામાંથી જ છે। પરવીન ખેતાના માણસો જે છે અત્યારે ભઠ્ઠીઓ હાલે છે એની, અને દારૂને બરેથી અનેક પૈસા તેડાવી અને આ પૈસા માણસો બોલાવીને તોડફોડ કરાવાય છે। જાણ કરી નથી, પણ જાણ કરી અમે પોલીસથી બધા બિયાઈ છીએ। જે આવે છે માણસો અનેક બધા ભાગી છૂટા છે પોલીસથી બિયાઈને, કેમ કે હવે કોણ ફરિયાદ લખાવા જાય? જો ફરિયાદ લખાવા જાય છે તો એને ડાયરેક્ટ પૂરી લે છે। ના, પોલીસનો અત્યારે તો એવો છે કે અત્યારે કોઈ શાંત છે, પોલીસને અમારે કોઈ ફરિયાદ કરવી નથી, પોલીસમાંથી અમારે એવું કોઈ નથી શક। પોલીસ એનું કામ કરવા આવી હતી, જરૂરી છે, પણ અત્યારે એવો હાલે છે માહોલ કે ડાયરેક્ટ એવો હાલે છે માહોલ કે પોલીસ જ ડાયરેક્ટ પકડી લે છે હર કોઈ માણસને, નિર્દોષને પણ પકડી લે છે। એના કરતે શું નામ છે બેન તમારું? સંતોકબેન। સંતોકબેન, શું નુકસાન થયું તમારા ઘરમાં? અમારા ઘરમાં છોકરીના 2 દાગીના ગયા છે અને પૈસા પણ ગયા છે, અને આ બધો ભાંગતૂટ છોકરીનો કરિયાવર પણ તોડી નાખવામાં આવે છે। ફરી આ છે મિચર છે, ગેસ ચૂલા છે, એ છોકરી માટે 2 મહિના પાછળ લગ્ન કરવાના હતા અને આ કરિયાવર બધો તોડવામાં આવ્યો। અમે થોડો થોડો કરીને ભેગો કર્યો તો છોકરો ફરાર છે, બાપ જેલમાં છે, નિર્દોષ છે, 2 બાપ દીકરો। અને એમને એવું કે અમે જેલમાં મળવા ગયા હતા, એમણે એવો કીધો કે પ્રવીણભાઈ બાઇક ઉપર લઈ અને પોલીસવાળાને આપી દેવામાં આવ્યો। હા, એમ બોલ્યા ઈરાઈ અમને, અમે જેલમાં મળવા ગયા હતા અહીંયા। એ ક્યારે થઈ? મંગળવાર સોમવારના સાંજના રાતના એમ કાંક થયો। ઘરે ક્યારે આવ્યા તમે? અમે ઘરે આવ્યા હતા બુધવારના 18 તારીખના આવ્યા હતા। હા, અમને જાણવા મળ્યું અહીંયાથી વાય કરીને છોકરા છે બધા કેટલા રૂપિયાના દાગીના ચોરી થયા છે? આર્યા બિલ હા સાથે છે મારા, અને રોકડ રકમ કેટલી? 20,000 ની। 20,000 હા, છોકરીના લગ્ન। હા, મારું જાનુબેન। શું નુકસાન થયું છે તમારે? અમારી ગાડી ભાંગી નાખાઈ છે અને દડકા બડકા બધા ઉડાડી દીધા। મકાનની અંદર કબાટ, બારી દરવાજાનું એ કઈ નુકસાન ખરું? ઈ નુકસાન કાંઈ નથી, ખાલી ઘર વખરીનું સામાન વેરવિખેર કર્યું છે ને? હોય વીખી નાખી, આ ગાડી તોડ નાખાઈ। રોકડ રકમ કાંઈ દાગીના ચોરી કાંઈ ઈ કાંઈ નથી? બીજા આપણે બાજુમાં બેન બેઠા છે, જોઈ શકો છો વિડીયોની અંદર, એ સાક્ષી છે અને એમને કોઈ વ્યક્તિને જોયા છે। શું છે જાણે છે એમાં એ આપણે એમને પૂછીએ। શું નામ છે બેન તમારું? મારું મંજુબેન નારણ છે। શું નુકસાન થયું છે તમારે? અમારા ઘરમાં સૌથી પહેલાં તો તાળું તોડવામાં આવ્યું છે, પછી ટીવીમાં નુકસાન પહોંચાડ્યું છે, LCD ટીવી ભાંગી નાખવામાં આવી છે, કબાટમાં નુકસાન પહોંચાડ્યું છે, કબાટમાં કાચ તોડી આપવામાં આવી છે। અમે ઘરે હાજર હતા નહીં અમે, અને ભાઈને ઘરે છઠ્ઠીમાં ગયેલા હતા, વાંહી તોડફોડ કરી આપવામાં આવી છે। તમે ઘરે ના હતા અને ત્યાર પછી તોડફોડ થઈ? ઘરે ક્યારે આવે તમે? ઘરે કાલે 28 તારીખ 28 તારીખના આવ્યા તમે ઘરે? સાંજે 4 વાગે ટાઈમે કાલે ત્યારે તમે આ બધી તોડફોડ કરેલી જોઈ, ત્યાર પછી કોઈને જાણ કરી હતી તમે? ના, કોઈ જાણ કરવામાં આવી નહીં, જાણ નથી કરી કોઈ। ભાવનાબેન। શું નુકસાન થયું છે તમે? અમારા ઘરમાં કબાટ, આડીસો, ટેબલ, પંખો, ફ્રીજ અને LCD ટીવી ભાંગીને ગયા છે। તારા પપ્પાનું નામ શું છે? પાંચાભાઈ। પાંચાભાઈ। અને એ અત્યારે ક્યાં છે પાંચાભાઈ? એ મોટી ચીરી। મોટી ચીરી અત્યારે અહીંયા ગામમાં નથી? ના, લક્ષ્મીબેન। શું નુકસાન થયું છે તમારા મકાનનું? કબાટ ને આરીસાની કાચ ભાંગવામાં આવી।
કબાટના કાચ તોડી દીધા છે, અરીસાના કાચ તોડે છે, બીજું કાંઈ ઘરવખરીનું સામાન નુકસાન પહોંચાડ્યું? સીટમાંથી ગાદડા ને એવા કાઢવામાં આવે. શેટીને ખોલીને ગાદલા બીજા દાગીના કાંઈ ચોરી થઈ ગયું? ઘરવખરીનું સામાન છે એ વિખેર કરી નાખ્યું.